જય સિયારામ. હા બા, આપણું કયું ગામ છે બા? પાલીતાણા પાસે વાળું ખાય. હા હા બા, તમે કોણ આધાર ઉપર આવ્યા છો? અહીંયા તમને અમારે એક દીકરી સુરત છે ને, હા હા એની અમને વાત કરી હતી અમાસનો દાદા કે પૂનમ તો સ્વાગત હા હા શું પૂનમ લઈ આવ્યા હતા. હા હા બીજી વાર આવ્યા છે. પૂનમથી મળ્યા નહોતા. હા 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 બા, તમને દીકરી શું કીધું છે? બહુ વિકસ ખાઈ તો બહાર બધા ભાવનગર જાય છે. એટલે રાહત થઈ જશે એવું કીધું? એવું કીધું છે એ દીકરી રાહત થઈ ગઈ છે? હા, હા, તો આ હવે કીધું ને મને. એને મમ્મી આવ્યા, દીકરી ભાઈ આવ્યા છે, બીજા કાંઈક ચાર જણા આવ્યા છે એ વાળો પરથી. સરસ સરસ બા, આ સત્ય છે ભાઈ. આ સુરત કે ડૉક્ટર બાકી લીધું એટલા રિપોર્ટ કરાવ્યા છે. હા હા માતાજીની દયાથી લોકો સારું છે, પણ આપણે કાંઈક કરમ હશે ઓલા જન્મનું. હા આ જન્મ તો અમુક શીખ્યા જ નથી કરી, પણ ઓલા જન્મનું હશે. હા બા, હોય શકે હે, પૂર્વના તો હોય ને બા, એટલે જ આપણો જન્મ થયો છે. કહેવાય ને ભગવાન આત્માની મુક્તિ આપે 100% આપે, પણ જ્યાં સુધી કર્મ ઝીરો ન થાય ને ત્યાં સુધી, હા ત્યાં સુધી આપણને કર્મ પીડિત બનાવે. આ જન્મમાં પૂરા ન થાય, કહેવાય ને આઘાત કરે છે. હું તો મારે બહેનનું એટલું કહું છું, ઈશ્વરે તમને મનુષ્ય પ્રાણી બનાવ્યો છે, સત્ય અને અસત્યને તમને પારખ આપી છે ને. આ સાચું છે ને ખોટું છે, પારખ આપી છે. તો પારખ આપી જ છે, તો ભગવાન વિરુદ્ધ શું કામ હાલો છો તમે? કે જે આપઘાત કરે છે, જે ગળાપા ખાય છે, જે કેરોસીન છાંટે છે, જે માનો કે દવા પીવે છે, એ ભગવાન વિરોધ કામ છે. શું કામ? કે ભગવાને તમને 80 વર્ષની આયુષ આપી છે કર્મ ચૂકવવા માટે, અને 40 વર્ષે તમે જો ખુદનું માલિક બની અને આપઘાત કરો તો ભગવાન માફ કરે ખરો? ના કરે. શું કામ? 40 વર્ષ તમે ક્યાં જવાના છો? જે 40 વર્ષે તમે આપઘાત કરી નાખ્યો, 40 વર્ષ તમારો આત્મો ક્યાં જશે? એટલે આ યોનિમાં ભટકે છે બા, ના જન્મ લઈ શકે, ના કોઈને બોલી શકે. જન્મ એ આત્મો ભટકતો ભટકતો કોઈ પરિવારમાં લેતો જતો હોય, આકારમાં આત્માને જવું પડે તો જ મુક્તિ મળે. ભગવાન કીધું કે આકાર હોય તો જ મુક્તિ આપીશ. એટલે મનુષ્ય પ્રાણનો આકાર બનાવે છે અને સત્કર્મનો તાકાત આપે. સત્કર્મ કરીશ ને તો તને હું મુક્તિ આપીશ. પણ મનુષ્ય પ્રાણી સીધો ચાલતો નથી, હે પોતાના સ્વાર્થ, પોતાની ઈચ્છાઓ પૂરી કરે છે, પણ ઈશ્વરની સાથે સાથ રાખીને કોઈ કર્મ કરતો નથી. એટલે એ કર્મ પીડિત બને છે. કર્મ પીડિત બને, એક જન્મમાં એ પૂરું ના કરી શકે, એટલે એને બીજો જન્મ લેવો પડે. પણ જન્મ ક્યાં લે? જેવું એનું કર્મ એવો એનો જન્મ. આ જન્મમાં તમે સારું કાર્ય કરીને જશો ને, સારું કાર્ય સત્કર્મ કરીને જશો ને, તો આવનારી યોની તમને સારી મળશે. તમારો જન્મ સારી જગ્યા પર થશે, અને સારી જગ્યા પર થશે ને, તમે કર્મની મુક્તિ લઈ શકશો. અને પૂરા કર્મ કરી તમે જશો ને, હજી તમને ખબર નથી તમારો આત્મો કેટલો તડપડે ને, એ તો એને ખબર છે. આમાં અંદરની એ વાત આત્મો છે ને, આત્મો એ મુક્તિ માટે આઝાદી કરે છે, બીજાના પરિવેશ થાય છે. કહેવાય ને કે આકાર હોય ને એમાં આત્મો આવી જાય. જેના ઓરા ખરાબ હોય, આપણે શું સત્સંગ, કાલ સવારે સત્સંગ છે ને આપણો 5:30 અમારો બિઝનેસ રૂલનો સત્સંગ છે. કાલે 5:30 વહેલા અમારા બિઝનેસ રૂલ ચાલે છે. 5:30 બધા યંગસ્ટરો ભેગા થાય છે, અને અમારો એ સત્સંગ ચાલે કર્મ રૂપે ચાલે છે, આધાર રૂપે ચાલે છે. શું કરવું, શું ના કરવું, કેમ રહેવું, કેમ ના રહેવું, શું બોલવું, કેમ બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું, ક્યાં જવું, કેવી રીતે જવું, ક્યાં જવું, એવું અને માર્ગદર્શન દેવામાં આવે છે. સવારે 5:30 પૂનમ પછીનો પહેલો રવિવાર 5:30 મારા હરિભક્તો બધા આવે છે, અને સત્સંગ અહીંયા ચાલુ હોય છે. અને 2 કલાક સુધીનો સત્સંગ અને બિઝનેસ રૂલના નિયમો અને ધર્મનું પાલન અહીંયા શીખવાડવામાં આવે છે. ધર્મના નિયમ, બિઝનેસનો નિયમ અને ધર્મનું પાલન, આ 2 વસ્તુને શીખવાડવામાં આવે છે. મારા હરિભક્તો આવે છે અને એનું પાલન અને નિયમ રાખી અને ચાલ્યા જાય છે. અમારો આશ્રમ જે ચાલે તેની કોઈ હેતુથી કોઈને ખબર જ નથી. હો, અમારો આશ્રમ વધારે શિક્ષણ ઉપર નિર્ભય છે. સનાતન ધર્મ 100%, પણ શિક્ષણ એટલે આપણો પાયો છે. વનસ્પતિ
આપણી જરૂરિયાત છે. એટલે પ્રવૃત્તિ, શિક્ષણ અને કર્મ ઉપર વધારે અહીંયા નિર્ભય છે. અહીંયા અંધશ્રદ્ધા એટલે નથી. અહીંયા કોઈ દીકરો આવે ને, અહીંયા તો 7 વર્ષના દીકરા આવે, 8 વર્ષના આવે, 15 વર્ષના આવે, 20 વર્ષના, 30 વર્ષના, 40 વર્ષ સુધીના દીકરાઓ આવી પોતાનું માર્ગદર્શન મળી જાય છે. ભાઈ આપણો એક છોકરો કે ત્યાં રખડે છે, બધા લાગી ગયા ને, બધા લાગી ગયા. શું કામ? આ તો બધા ધર્મના ખેલ છે. આજ બદલો ને તો કાલ તમારા આગળ રસ્તો છે, પણ જ્યાં સુધી નહીં બદલો ને, જીવો ત્યાં સુધી રસ્તો નહીં મળે. અહંકાર, અભિમાન